જય ગુરુદેવ. ઉપાસના એટલે પાસે બેસવું. પરમાત્માની પાસે બેસવાથી ઉપાસના થઈ શકે છે. સામાન્ય વસ્તુ કે પ્રાણીની વિશેષતાઓની છાપ બીજા પર પડે છે, તો પરમાત્માની પાસે બેસવાથી એમની વિશેષતાઓની છાપ આપણા પર પડ્યા વગર કેમ નહીં રહેવાની? બગીચામાં ફૂલ અને એની સૌંદર્યતા જોઈને મગજ એટલે કે મન જે છે પ્રફુલ્લિત બની જાય છે. ચંદનનું વૃક્ષ જે છે એ અન્ય વૃક્ષોને સુગંધિત કરી દે છે. તો તેવી જ રીતે પરમાત્માની પાસે બેસવાથી એમની વિશેષતાઓ પ્રાપ્ત થાય છે. ઠંડુ લોખંડ અને ગરમ લોખંડ બંનેને એકસાથે રાખવાથી જે સ્થિતિ ઉત્પન્ન થાય છે તેવી જ સ્થિતિ આત્મા અને પરમાત્માનું મિલન થાય છે ત્યારે થાય છે. બંને અલગ અલગ તરાવ જે છે એમનું પાણીનું જે સ્તર જે છે ઊંચું અને નીચું હોય છે, પરંતુ એ બંને વચ્ચે બંને તરાવને એક નીક દ્વારા જોડી દેવામાં આવે ત્યારે વધારે પાણીવાળું જે તરાવ જે છે એ ઓછા પાણીવાળા તરાવમાં પાણી જાય છે. અને આ પ્રક્રિયા ત્યાં સુધી થશે કે બંનેનું લેવલ સરખું ન થાય ત્યાં સુધી. જેમ બંને લોખંડ, ઠંડુ અને ગરમ લોખંડ બંને તરાવની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને જોતાં આપણે કહી શકીએ છીએ કે આપણો જીવ જે છે, આપણો જે આત્મા જે છે એ પરમાત્મા પાસે બેસવાથી, પરમાત્મા સાથે જોડાઈ જવાથી એમની જે વિશેષતા જે છે એ વિશેષતાઓ આપણને પ્રાપ્ત થાય છે. જેમ જેમ દિવસ પસાર થાય છે, જેમ જેમ દિવસ વીતતો જાય છે, સમય પસાર થાય છે, તેમ તેમ આપણી અંદર વિશેષતાઓ ચોક્કસ આવે છે. પરંતુ શરત એટલી છે કે પરમાત્મા પાસે બેસવું પડશે. અને પરમાત્મા પાસે જેટલા વધારે બેસીશું, પરમાત્માની જેટલી ઉપાસના કરીશું, એટલું જ આપણું જીવન સાર્થક બની જશે. બંને લોખંડ જે છે, ગરમ અને ઠંડુ, ગરમ લોખંડ જે છે ને એ ઠંડા લોખંડને ગરમી આપે છે, અને બંને લેવલ સરખા થઈ જાય છે ત્યારે એ પ્રક્રિયા પૂર્ણ થાય છે. એવી જ રીતે આપણે પણ પરમાત્માનું તેજ આપણી અંદર ધારણ કરવું હશે તો એમની ઉપાસના કરવી પડશે. જય ગુરુદેવ.